હાલો યુટ્યુબ ફેમિલી, જય શ્રી કૃષ્ણ બધાને. કેમ છો બધા? મજામાં જઈશું? અમે મજામાં જ છીએ અને પહોંચી ગયા અહીં વાડીએ. કારણ કે વાડીએ આવીને જ આપણે વાડીએ વધુ રહેવાનું થાય એટલે વાડીએ આવીને પછી આપણે બ્લોગ ચાલુ કરી અને ઘરેથી વહેલા આવતા રહી અંધારામાં, એટલે ત્યાં બ્લોગ આપણે ચાલુ નથી કરતા. જો આપણે નાની પાડી અહીંયા બાંધી હતી છે તડકે. આ થોડોક ઝાકર જેવું હતું ને એટલે થોડીક ઠંડી હતી એટલે અંદર પૂર્યા હતા, અત્યારે બહાર કાઢી લીધા અને હવે રચકો ને પછી ઘડીક વાર વાઢીને આપણે નાખશું. મળે થોડુંક પાણી ઉડે ને પછી આ થોડોક ઝાકર ધુમર વધુ હતું એટલે. તો આપણે આવી ગયા અહીં બીજા પડામાં આંટો મારવા. બાજરો અને સાહટિયો વાયો અહીંયા. તો જો કાલે આમાં બીજું પણ પાયું છે એટલે હવે જાહેર દેખાય છે. જો કાલ નથી દેખાતી, આજ કમ્પ્લેટ ઉગી ગઈ. આ ઝીણી રે ને અને કૂસો છે એ બધો રહીનો છે કારણ કે દાંતી મારી હતી ને નકરી એટલે કૂસો કમ્પ્લીટ ભંગાણો નથી. રોટાવીટર માર્યું હતું પણ ભાંઠામાં ડાયરેક્ટ માર્યું હતું એટલે એટલા બધા ભાંઠા એના કપાણા રહીના. જો હરીને પછી રોટાવીટર માર્યું હોય ને તો આવો કૂસો ન રહે, ડટી જાય બધો અને ભૂકો થઈ જાય. અને અહીંથી છે બાજરો, જો ઓલા ચરિયામાં જાહેર છે અને અહીંથી આપણે એટલો બાજરો વાયો છે. આ બધો ઠેઠ હમી જાહેર દેખાય ન્યા લગી. તો આંટો મારવો જરૂરી છે કારણ કે અત્યારમાં લીલું હોય ને એટલે મોર આવે છે. જે ઉગી જેલી જાહેર હોય એ છોડવા હારે હોય ને એ ખોતરીને ખાઈ જાય એટલે છોડવા ને બધું કાઢી નાખે છે. તો અહીં બાજરો છે, અહીં લગી કાલ પાયો છે અને અહીંથી એટલો પાયા વગરનો બાકી છે. હવે જો મસ્ત લીમડો છે વચ્ચે પડા વચ્ચે. અહીંયા અમે સાંયે ઘડીક વાર બેવી ક્યારેક કાઢી નાખવાનો છે પણ પાવરનો થાંભલો છે ને એટલે લીમડો આપણે ન કાપતા. આ મોટો થઈ જાય ને આમાં વહેલું પાણી આવ્યું હતું એટલે દવા છાંટવી પડશે. હોતા કોઈ ન છાંટવી પડે, આપણે છાંટવી પડે. તો આપણે ટ્રેક્ટરનું કામ કરવાનું છે આજ અને બાજરા ફરતો છે ને ઝાટકો મૂકવાનો છે એટલે ધોરિયો કરવાનો છે. એમાં પાણી ભરવા થાય ને એટલે લીલો કર્યો હોય ને તો ઝાટકો હરાવો એ માટે. તો આજ રસીનું ને એ બધું કામકાજ કરવાનું છે. તો પહેલાં ધોરિયો નાખી દેવાનો અને પછી એમાં લાકડીયું ખોડીને એમાં રસી બાંધવાની છે. તો જો આ ટ્રેક્ટરમાં અહીં આપણે ધોરિયો કરવા લઈ જવાનું છે પણ આ પાંચિયા રહ્યા ને એ આપણે ઉલકા વેચ્યા હતા ને એટલે સાઈડમાં ધોરિયો કરવાનો છે ને તો સાઈડમાં લઈ લીધા છે. જો અહીંયા પછી એની માથે એક જણાને બેસી જવાનું અને ટ્રેક્ટર હાંકવાનું એટલે પડખે ધોરિયો થઈ જાય. બે પાંચિયા ભેગા કરીને ધોરિયો થાય. હા, પાવડો જોઈએ ધોરિયો કરવા માટે. આપણે પાવડો ના રાખતા, પાંચિયાથી ને ધોરિયા કરી એટલે જ્યાં ધોરિયો સાઈડમાં કરવો હોય તો સાઈડમાં ચડાવી દેવાના અને વચ્ચે કરવો હોય તો વચ્ચે ચડાવી દેવાના. તો આપણે આવી રીતે કમ્પ્લીટ કરી નાખ્યું છે અને હવે લઈ જવાનો છે આપણે બાજરો છે ને અહીંયા સાઈડમાં ધોરિયો કરવાનો ને પછી અહીંયા ઝાટકો મૂકવા રસ્સી બાંધવાની. તો સાહટિયાની બાજુમાં આપણે ધોરિયો કરી તો એમાં છે ને ઝાટકો મૂકવાનો એટલે મસ્ત ધોરિયો થતો હવે જો અસલ પાછળ થતો હોય ને મસ્ત. જ્યાં લગી માઇના સેટા લગી ફરતો કરવાનો જ છે. આપણે ધોરિયા નાખી દીધો હે અને હવે જઈ પાછા અહીં વળતું કરી લેવાનું છે આપણે. રસી ને એવું બાંધવાનું છે ને, રસી ને બાંધવાનું છે એટલે ટ્રેક્ટર પૂરે મૂકતા રહી અને રસી અને તાર ને લાકડીઓ ને બધું લેતા રહી. આખો દિવસ તાર ને રસી ને એવું બાંધવાનું થાય છે. ધોરિયો નાખી દીધો એટલે પછી પાવાનો રહેશે. આપણે ટ્રેક્ટરનું કામ પૂરું થઈ ગયું, અહીં મૂકી દીધું છે અને લાકડીયું ને રસી લઈ લીધી છે. હવે જઈ લાકડીયું ખોડવાની ને રસી બાંધવાની બધું કમ્પ્લીટ કરી અને પછી પાછા આવવાનું થઈ છે. ત્યાં લગી તો ઝાટકો મૂકીને આવું છે જ બાજરામાં એવું લાગે છે. તો ટ્રેક્ટર આપણે અહીં મૂકી દીધું છે અને ધોરિયો નાખી દીધો કમ્પ્લીટ. પછી આપણે લાકડીયું ખોડીને પછી પાણી વાર દેવાનું એટલે હાલે. તો હાલો લાકડીયું ને રસી બાંધતા આવી. જો લાકડીયું ખોડી દીધી છે અને રસી બાંધી થોડીક જ રહી. જો એટલી જ તે બધી રસી બાંધી દીધી આપણે. આ ફીંડલું આખું હતું એટલે બાંધતા બાંધતા અડધે પહોંચાતા થઈ રહ્યું છે અને બીજું લાવવું જોઈશે હજી. તો આંટીયું મારતા હોય અને લાકડીયું પહેલાં ખોડતા ગયા અને પછી વળતા રસી બાંધતા હેરે હેરે
તો રસી બાંધવાનું કામકાજ અહીંયા પૂરું થાય છે આજ. થોડી કાલ રહેશે બાંધવાની, હજી ખરું જ બાંધ્યું છે, ઉપર બીજા 2 બાંધવા જોઈશે ને પાછા. તો એમાં આવી ભૂંડાનો બાંધવાનો અને બીજા 2 ઉપર ઢોરાના ને ખસર ને આને તેનું આવે ને એટલે તો 3 તાર આપણે પૂરા કરી જ વારવાના છે. અને પછી ઝાટકો મૂકી દેવાનો એટલે ટોવા ન પડે બાજરો કે એવું કંઈ સહાટીઓ ને રજકો ને એવું. તો સારું, હાલો આજનો વિડીયો અહીંયા પૂરો કરશું. વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ, કોમેન્ટ કરી વારજો. અને અમારી JS દેશી લાઈફસ્ટાઈલ ચેનલ જોવાનું ભૂલતા નહીં. ફરી પાછા મળશું નવા વિડીયોમાં. ત્યાં લગી જય માતાજી, બાય બાય.